રામસિંહભાઈ ભાટિયા હમણાં થોડીક વારમાં આપણે માહિતી આપશે. હમણાં રામસિંહભાઈ આવે છે, ફોન કર્યો છે, 4 વ્હીલ લઈને બહાર ગયા છે, હમણાં આવે એટલે આપણે માહિતી આપશે. મિત્રો રામસિંહભાઈ આવી ગયા છે અને હમણાં જરાક હવે જોવા જાય છે જીરું ક્યાં હું આ તે જોઈને પછી હમણાં આપણે માહિતી આપશે. આવી ગયા છે ને આપણે હવે એનો અનુભવ કહેશે. એને 15 વર્ષનો લગભગ દવાના એગ્રનો અનુભવ છે અને આ એના ભાઈનું જીરું છે. તો રામસિંહભાઈ બે શબ્દ આપણે કહે જીરા માટે. તો રામસિંહભાઈ, તમે આ જીરું વાવ્યું છે, કેટલા પાણી વાયરા છે ને કઈ દવા મારી આમાં તમે જણાવો ખેડૂત મિત્રોને. નયનભાઈ, આ જીરું છે ને મંતવ્ય 9 નંબર જીરું છે. બરાબર. અને આ હે ને વીઘે 2 કિલો જેવું બિયારણ આપણે નાખ્યું છે વીઘે. હા, બરાબર. અને પાયાના ખાતરમાં લગભગ 20 કિલો જેવું ડીએપી નાખ્યું છે. અને 3 પાણી ઉગાવવા માટે દીધેલ છે. બરાબર. ત્યારબાદ લગભગ 5 દી પહેલા ચોથું પાણી આમાં પાયું છે આપણે. અને સાથે ચોથું જે પાણી પાયું છે ને એમાં ટેકનોજેડ આવે સલ્ફર મિલનું, ઝીંક અને સલ્ફર એ પાયું છે. પછી વીઘે 200 ગ્રામ હ્યુમિક એસિડ પાયું છે. એટલે જીરું અત્યારે ફર્સ્ટ ક્લાસ ઊભું છે. અને જો આપણે આ જીરામાં કઈ ઉતારો કે એવું કઈ છે નહીં, પણ જો ઉતારો કે હોય તો આપણે કોપર એ પણ વીઘે 200 ગ્રામના પ્રમાણથી પાઈ શકીએ. એટલે અત્યારે તો આમાં કોઈ જાતની કઈ જરૂર જેવું છે નહીં. આ જીરું ફર્સ્ટ ક્લાસ લગભગ 15-16 તારીખે આ પેલું પાણી પીતું ભાઈ નવેમ્બરની. એટલે આજ 17-18 તારીખ થઈ એટલે 1 મહિનો ને 2-3 દિવસ થયા છે. હવે કદાચ એકાદ પાણી પીએ આ જીરું એવું લાગે છે એમ. તો હવે રામસિંહભાઈ, તમે આમાં બીજું કોઈ દવા કે તમે કઈ બીજું કઈ ખાતર કે પાયું તું આ જીરામાં ખરા? આમાં ઉતારો ના આવે એના માટે એડવાન્સમાં મેટાલક્ષી 35% જે આવે છે એ પણ વીઘે 200 ગ્રામ જેવું પાણી સાથે પાયું છે. એટલે એડવાન્સમાં ઉતારો શું છે, લીલો હુકારો કે પીરો હુકારો આવી જાય. પછી એ હુકારો છે રોકવો અઘરો પડે. એટલે જીરાની અંદર એડવાન્સમાં જ હાલવું પડે. અને આ ઉપરાંત આપણે એક ખાલી સ્પ્રે ઇથિયોન અને સાયપર અને સાથે એસિટામી પ્રાઇડ એ 8 થી 10 ગ્રામનું પ્રમાણ રાખી અને એક ખાલી સ્પ્રે કરેલ છે. બાકી જીરામાં અત્યારે કઈ કરવા પણ છે નહીં. તો હવે રામસિંહભાઈ, આમાં પાણી પાવાની જરૂર ખરા કે નહીં? આમાં ઓલરેડી 1 મહિના દિવસનું જીરું થઈ ગયું છે. જો આને ના પાઈ તો પણ હાલે. અને જો જીરું છે વાતાવરણ આધારિત પાક છે, એટલે જો સારી ઋતુ રહે તો એક પાણી દઈ શકાય. તો દવાના રાઉન્ડ છે 1-2 વધારે લેવા પડે. એની સામે ઉત્પાદન પણ જીરાનું વધી જાય. ગયા વખતે લક્ષ્મણભાઈ આમાં 5 પાણી પાયા હતા અને 4 વીઘામાંથી 61 મણ જેવું ઉત્પાદન થયું હતું એમ. એટલે સારામાં સારું ઉત્પાદન કહેવાય જીરા. અને પાણી દઈને તો 1-2 સ્પ્રે છે એ દવાના વધી જાય. અને કદાચ પાણી ન પણ પાઈ તો પણ આ જીરાને હાલે એમ. તો હવે રામસિંહભાઈ, આના પછી આગળના સ્ટેપમાં કેટલા દવાના રાઉન્ડ આવશે? તમારો અનુભવ શું કે? તમને 15 વર્ષ જૂનો અનુભવ છે ખેતી વિશે ને તમારે દવાનો એગ્રો પણ છે, તો એ ખેડૂત મિત્રોને જરાક જણાવશો. આમાં નયનભાઈ, જીરું છે એ ઋતુ આધારિત પાક છે. એટલે આમાં ઓછામાં ઓછા જે 7 થી 8 સ્પ્રે આવે. અને આમાં જ ફૂગનાશકને જ વધારે સ્પ્રે મારવા પડે. બરાબર. કારણ કે આમાં જીવાત બહુ ઓછી હોય. ક્યારેક જો ઠંડી બહુ પડે તો મોલોનો એટેક આવે. અને ઋતુ જો ગરમ થાય તો થ્રિપ્સનો એટેક આવે. અને આ ઉપરાંત જે ફૂગનાશક છે, હારા ફૂગનાશક જ છે. અર્ગોન છે, ગેલેલિયો છે, એજોસ્ટ્રોબિન ને અને એજોસ્ટ્રોબિન ને ટેબુકોનાઝોલ છે, એજોસ્ટ્રોબિન ને ડાઇફેકોનાઝોલ છે, ખાલી ડાઇફેકોનાઝોલ છે, પછી ટ્રાયસાયક્લાઝોન છે. આવા હારા જે મર્ક્યુલર છે એ જ એનો ઉપયોગ કરવો જોઈએ એમ. આમાં તમે હવે કયું ખાતર નાખવું પડે, કદાચ નાખવું હોય તો? હવે આમાંથી હવે જો જીરાની અંદર છે ને પાવામાં તો લગભગ ખાતર નો ઉપયોગ ના કરતા હોય ખેડૂત, પણ ઉપરથી અત્યારે ઘણા બધા માઇક્રોન્યુટ્રન્સ આવે છે, મિક્સ માઇક્રોન્યુટ્રન્સ આવે છે. એનો ઉપયોગ કરીએ ને તો એનાથી જે ઉત્પાદન ક્ષમતા છે જીરાની
એ ઘણી બધી વધી જતી હોય છે. અને એની સામે જો ખાતર આપણે આપવાથી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ વધી જાય અને પ્લસ ઉત્પાદન પણ વધી જાય. એટલે મારી ખાસ ખેડૂત મિત્રોને સલાહ છે કે જીરું જ્યારે ફ્લાવરિંગ પછી માઇક્રોન્યુટ્રન્સ ખાસ કરીને આપવું જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો છે માઇક્રોન્યુટ્રન્સ આપતા નથી, ખાલી દવા જ છાંટા કરે છે. પણ ખાતર આપવાથી ઉપર માઇક્રોન્યુટ્રન્સ આપવાથી ફાયદો એ થાય છે કે જે આ છોડ છે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ વધી જાય છે. પ્લસ એને જે પોષણ તત્વો ઘટતું હોય એ ઘટે નહીં. એટલે એનો જે દાણો છે એ મોટો થાય અને ભરાવદાર થાય અને વજનદાર દાણો થાય. એટલે ખાસ માઇક્રોન્યુટ્રન્સ છે એ ખેડૂતોએ આપવું જોઈએ. રામસિંહભાઈ, આમાં અમુક ખેડૂત મિત્રો હોય ઈ પાવડર જે છાંટતા વધારે હોય છે, તો પાવડર ફોર્મમાં દવા આવે છે એ કઈ આવે, તમે એ જણાવશો જરાક? આમાં વસ્તુ એવી છે, પાવડર ફોર્મમાં જ્યારે ઠાર ઝાકર ને વધારે આવતું હોય ને ત્યારે આપણે ખેડૂતો મેન્કોજેપનો ઉપયોગ વધારે કરતા હોય છે. તો એના બદલામાં હું એ સજેસ્ટ કરીશ કે કાર્બેડિઝમ મેન્કોજેપ આવે એનું પ્રમાણ વધારે રાખવાનું. પ્લસ કાર્બેડિઝમ જે હોય કાર્બેડિઝમ 50% WP ફોર્મમાં આવે એનો વધારે ઉપયોગ કરવાનો. આ ઉપરાંત જે ટ્રાયસાયક્લાઝોન છે એનો પણ ઉપયોગ કરે તો જે ઝાકર ને ઠાર ને જે બેહે છે બરાબર, એ ઓછું બેહે એમ. એટલે પાવડર નો ઉપયોગ ખરેખર કરવો જોઈએ, પણ હજુ વાર છે જીરાની. એ 60 દિવસ પછી પાવડર જે આવે એનો ઉપયોગ કરવો જોઈએ. તો રામસિંહભાઈ બહુ સરસ, ખૂબ સરસ માહિતી આપી છે બધી ખેડૂત મિત્રને. તેના માટે રામસિંહભાઈનો ખરેખર ધન્યવાદ. અને આવી જ માહિતી તમને મળશે. આપણા વિડીયો જોયા રાખજો બધાય. હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો.